ગોંડલમાં અલ્પેશ કથિરિયાની મુલાકાત બાદ થયેલી બબાલને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપની આંતરિક બબાલ ગણાવી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે ગોંડલની બબાલ પાછળ કોંગ્રેસનો હાથ છે। જેનો જવાબ આપતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની આંતરિક લડાઈ ખુલ્લી પડી ગઈ છે। ગોંડલમાં યુપી બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા। જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા, ગુંડાગીરી કરવામાં આવી, જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી। સાથે તેમણે ગૃહપ્રધાનને સવાલ કર્યો કે સામાન્ય આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ શું ગોંડલમાં બબાલ કરનારાના લોકો પર કાર્યવાહી કરશે? આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડારાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે। આ ભાજપની આંતરિક ગેંગવોર હતી। આંતરિક ગેંગવોર જાણે ગુંડારાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય, જાહેરમાં ગાડીઓના કાચ તૂટે, જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય, એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી।